સુરતના ભાઠામાં કલર કાર્નિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના ભાઠા ખાતે આવેલા ડી વિલા ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે કલર કાર્નિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે લોકપ્રિય અભિનેત્રી મોની રોય હાજરી આપશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આયોજક ચિરાગ શાહ અને ઝાકિરભાઈના જણાવ્યું હતું કે લોકો સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં હોળીનો ઉત્સવ ઉજવી શકે તે માટે તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગરમીને ધ્યાનમાં રાખીને પાણી અને છાંયડાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં રંગો સાથે ખુશી, એકતા અને પ્રેમનો સંદેશ આપવામાં આવશે. હોળી માત્ર રંગોનો તહેવાર નહીં, પરંતુ સમાજમાં ભાઈચારો અને આનંદ ફેલાવવાનો અવસર છે, એવો સંદેશ આયોજકો દ્વારા આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 5000 લોકો હાજરી આપશે તેવી સંભાવના છે. શહેરમાં આ હોળી મહોત્સવ ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટર નૈતિક રેશમવાડા, સુરત. આપનું નામ? જી, મારું નામ શાકિર શેલોટ છે. શાકિરભાઈ, આપણે આ આવતીકાલના ધૂળેટી પર્વ માટે શું વિશેષ આયોજન કર્યું છે? સાહેબ, બધી રીતે હોળીના પ્રોગ્રામ દરેક રીતે એન્જોયમેન્ટ ને મનોરંજન તરીકે બધા પ્રોગ્રામો કરતા આવીએ છીએ. અમે વર્ષોથી હોળીના પ્રોગ્રામ કરતા આવ્યા છે. એની હાથે હાથે અમે 2 વર્ષથી અમને લોકોના ઉત્સુકતા પ્રમાણે કે લોકોના શું કહેવાય એડવાન્ટેજ પ્રમાણે લોકોને જે વસ્તુ ગમી તે કાર્નિવલ થીમ ગમી, જેની અંદર એક કાઇન્ડ ઓફ મેળો કહેવાય. એ પ્રમાણે આવીને લોકો કાર્નિવલ થીમની અંદર એક હોળીનો અદ્ભુત નજારો જોવા મળે ને લોકો એને પૂરેપૂરે તરીકે એન્જોય કરી શકે એ વિશે અમે લોકો 2 વર્ષથી લોકોને સમક્ષ આવીએ છીએ. શાકિરભાઈ, આપણે મોની રોય આવવાની છે, એ કેટલા વાગે અહીંયા આગળ પધારશે અને કેટલા વાગ્યા સુધી પરફોર્મ કરશે? સાહેબ, એ તો તમે કાલે આવો ને તમને એ નજારો જોવા મળશે. પબ્લિકના હાઈસ પ્રમાણે ને લોકોના નજારા પ્રમાણે એપ્રોક્સ તમને એ વસ્તુ તમને સવારે 9થી 12 વાગ્યા સુધી એ રહેશે. તો તમને એ વસ્તુ મજા આવશે. એની સ્પેશિયલ એન્ટ્રી જ્યારે કરવામાં આવશે ત્યારે એ નજારો તમે રૂબરૂ જોશો તો એને આખી અલગ મજા આવશે. મોની રાયની પસંદગી કરવા પાછળનું વિશેષ કારણ? સૌથી વધારે તો અમે લોકો કેમ્પેન ને બધી વસ્તુ લોકો સુધી પહોંચાડેલી, લોકોના ઓપિનિયન્સ લીધા. ઘણા બધા મહાબનુ છે, આપણા એક્સપિરિયન્સ પર્સનો છે, એ લોકોના મહાબનુ લઈથી એ લોકોના એક્સપિરિયન્સ પ્રત્યે અમે લોકોને માર્કેટ ડિમાન્ડ પ્રમાણે કેટલીક R&D અમારી ટીમ બી કરે. એના અકોર્ડિંગ એ બધાના માટે એક ચાહક એ સિરિયલ આર્ટિસ્ટથી લઈને TV સ્ટાર સુધી જે બની એની જર્નીના અકોર્ડિંગ અમે લોકો એમનું સિલેક્શન કર્યું ને એમને આમંત્રણ કર્યું આમાં આવવા બદલ. સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરત શહેરના ફર્સ્ટ ઓફ ઓલ શહેરીજનોને અમે બિફોર હેપી હોલી કહેવા માંગીએ છીએ ને એમ કલર કાર્નિવલના નામે અમે કહીએ છીએ કે લોકો અમારી સાથે જોડાઓ. કલર કાર્નિવલનો પોતાની ફેમિલી ને ફ્રેન્ડ સર્કલ સાથે એનો અનુભવ મેળવો ને મોટામાં મોટું આયોજન થાય ને એની મેમોરેબલ તમારી સાથે એક યાદગીરી બનાવીને આવો તો તમને વધારે મજા આવશે. થેન્ક યુ. સાહેબ, આપનું નામ? મારું નામ ચિરાગ સૂર્યકાંત શાહ છે. ચિરાગભાઈ, આપણે આવતીકાલે ધૂળેટી પર્વ ઉજવવા જઈ રહ્યા છે. કયા પ્રકારનું આપણું આયોજન છે તે વિશે જણાવો. આયોજનમાં તો કહીશું કે અમે લોકો કલર કાર્નિવલના નામે લાસ્ટ ટાઈમ બી બહુ સારો એવો ઇવેન્ટ કરેલો ઓનલી ડીજે પર, અને આ વખતે અમે સેલિબ્રિટીમાં મોની રોય લાવી રહ્યા છે. તેમજ 3 ડીજે લાવી રહ્યા છે, જેમાંથી એક ડીજે જેનિસ કરીને છે, સુરતથી છે. બાકીના 2 ડીજે દુબઈથી એક આવે છે અને એક દિલ્હીથી આવે છે, લેડીઝ ડીજે છે. અને કલર આપણે ઓર્ગેનાઇઝ કલર રાખ્યા છે આપણે, જે લોકોને ચામડીને એના પાસે કોઈ પ્રોબ્લેમ નહીં થાય એના માટે અનલિમિટેડ કલર્સ રાખ્યા છે. તેમજ આપણી પાસે ફાઉન્ટેન તમે જોઈ રહ્યા છો, ફુવારા છે, અને સાથે સાથે અમે લોકો ફોર્મ ડાન્સ બી કરી રહ્યા છે. ચિરાગભાઈ, આપણે આ કેટલા વર્ષોથી આપણે આ આયોજન કરી રહ્યા છે અને આ આયોજનમાં આપણે વિશેષ શું રાખ્યું છે? અમે લોકો 10 વર્ષથી આયોજન કરી રહ્યા છે અને હવે લોકોને કેવું છે, થોડું કલરફુલ જોઈએ છે. હોળીને સાથે સાથે થોડું કલરફુલ ફીલ આવે લોકોને. એની સાથે સાથે અમે લોકોએ કાર્નિવલ કન્સેપ્ટ વિચાર્યો. તો 2 વર્ષથી અમે કાર્નિવલ કન્સેપ્ટ પર જઈને લોકોને એક એન્ટરટેનમેન્ટ મળે. અમે લોકો કાર્નિવલના કેરેક્ટર્સ બી લાવીએ છીએ અહીંયા પબ્લિકને સમક્ષ, કે લોકો એની સાથે સેલ્ફી પડાવે. અને હરેક ગ્રાઉન્ડમાં, હરેક જગ્યા અને હરેક ખૂણા પર અમે લોકોએ કવર કર્યું છે કે જ્યાં લોકો ઊભા રહીને ગ્રુપ સાથે ફોટો પડાવી શકે. કેટલા લોકોનું આપ એક્સપેક્ટેશન રાખી રહ્યા છો અને અહીંયા કેટલી કેપેસિટી છે? કેપેસિટી પ્રમાણે જોવા જઈએ તો 8 થી 10 હજાર કેપેસિટીનું ગ્રાઉન્ડ છે, અને અમારી અત્યારે એક્સપેક્ટ ક્રાઉડ અમારું 5000 પ્લસ છે. અને એના સિવાય જોવા જઈએ તો અમે લોકોએ ગ્રાઉન્ડમાં જે સેન્ટર આખો એરિયો છે ને, ત્યાં પણ અમે લોકો પબ્લિક જ્યારે નાચતું હશે ને ત્યારે પણ આ ગરમી તડકાના લીધે અમે લોકો ઉપર કવરિંગ કર્યું છે કપડાનું કાર્નિવલની ફિલ્મમાં.
તેમજ અમે લોકોએ પાણીની ફીલ આપી છે જે એકદમ સ્લોમાં ફુવારો પડે ને ઠંડક રહે, જેના માટે થઈને અમે લોકોએ પબ્લિક માટે એ વસ્તુ બી આ વખતે સુવિધા કરી છે. સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? બસ હું બી એ જ કહેવા માગું છું કે બધા હળીમળીને સારી રીતે હોળીનો કલર આપણે રમીશું, બધા ફૂલોને એન્જોય કરીશું અને સાથે સાથે બધા જ હોળીના પર્વને આપણે એક શહેર આપીશું, મેસેજ આપીશું.